વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 5 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોની અંદર આપણે લાસ્ટ વિડીયોની અંદર મુક્ત વહેંચણીનો નિયમ ફક્ત સમજ્યા હતા, જોયો હતો. હવે આજે આપણે મુક્ત વહેંચણીનો નિયમ સાથે સાથે દ્વિસંકરણનો પ્રયોગ આખો આપણે સમજીશું. આ નિયમને જો એકદમ ડિટેલમાં સમજવું હોય તો તમારે દ્વિસંકરણનો પ્રયોગ આખો સમજવો પડે. જે કંઈ પણ અહીં ઉપર મુદ્દા આપ્યા છે એ મુદ્દા ત્યારે જ સમજાશે જ્યારે આપણે દ્વિસંકરણનો પ્રયોગ સમજીશું. તો બે જનીનોનું વારસાગમન એટલે કે દ્વિસંકરણનો પ્રયોગ એ આજે આપણે અભ્યાસ કરવાના છે. તો શરૂ કરીએ દ્વિસંકરણનો પ્રયોગ. મેન્ડલે વટાણાના બે ભિન્ન લક્ષણો ધરાવતા છોડ પર સંકરણના પ્રયોગ કર્યા, જેમ કે પીળા અને ગોળ બીજવાળા છોડનું સંકરણ લીલા અને ખરબચડા બીજ સાથે કરાવ્યું. મેન્ડલે જોયું કે આ પ્રકારના પિતૃઓના સંકરણથી માત્ર પીળા રંગવાળું ગોળ બીજના છોડ જ પ્રાપ્ત થાય છે. તમે આ જ્યારે પ્રયોગ જોશો ને ત્યારે તમને ખ્યાલ આવશે કે કઈ રીતે આખો આ પ્રયોગ એવો વર્ણવે છે. તો હું તમને સીધો આ બધું વાંચવા કરતાં તમને સીધું હું એ પ્રયોગ ઉપર લઈ જાઉં અને દ્વિસંકરણનો પ્રયોગ શું છે એના વિશે આપણે સમજીએ. આટલું વસ્તુ યાદ રાખજો. તમે કોઈ પણ બે લક્ષણ લઈ શકો. અહીં જે લક્ષણ લીધા છે આપણે એ જ લક્ષણ લઈને પ્રયોગ કરીશું, જેથી તમને સમજતા સરળતા રહેશે. ઓકે, ચાલો. તો મેન્ડલે વટાણાના બે લક્ષણોને ધ્યાનમાં લઈને દ્વિસંકરણનો પ્રયોગ રજૂ કર્યો હતો. તો એ દ્વિસંકરણનો પ્રયોગ આપણે સમજીશું આખો સંપૂર્ણ રીતે, એનો આપણે ખ્યાલ મેળવીશું. તો કયા બે લક્ષણોને ધ્યાનમાં લીધા એણે? તો એણે બે લક્ષણો લીધા. એક લીધા બીજનો આકાર અને બીજું લક્ષણ લીધો બીજનો રંગ. તો બીજના આકારની વાત કરીએ તો બીજના આકારમાં એક ગોળ બીજ અને બીજું ખરબચડા બીજ, અને બીજના રંગમાં પીળા રંગના બીજ અને લીલા રંગના બીજ. હવે આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું કે આ બે લક્ષણ છે એ પ્રભાવીપણાનું લક્ષણ છે, ગોળ અને પીળા રંગ, અને આ છે એ પ્રચ્છન્ન લક્ષણ કહેવાય. ખરબચડા બીજ અને લીલા રંગના બીજ એ એનું પ્રચ્છન્ન લક્ષણ કહેવાય. જ્યારે એને ગોળ આકારના પીળા રંગના બીજ સાથે એણે ખરબચડા લીલા બીજવાળા સાથે એણે પ્રજનન કરાવ્યું, ક્રોસ કરાવ્યું, ત્યારે એને કયા લક્ષણો મળ્યા એના વિશે આપણે ચર્ચા કરીએ. બરાબર. તો એણે જે લક્ષણો લીધા એની વાત કરીએ આપણે. બે છોડ, પિતૃ પેઢી P1, બરાબર. એમાં એણે બે છોડ લીધા. પીળા રંગના અહીંયા લખીએ પીળા રંગના ગોળ બીજ, પીળા રંગના ગોળ બીજ, અને બીજા લીધા એણે લીલા રંગના ખરબચડા બીજ. પીળા રંગ માટે આપણે વાપરીશું આલ્ફાબેટ કેપિટલ Y, અને લીલા માટે સ્મોલ y. એવી રીતે ગોળ બીજ માટે વાપરીશું કેપિટલ R, અને ખરબચડા માટે સ્મોલ r. અને એમના વચ્ચે એણે ક્રોસ કરાવ્યું અને કયા પ્રકારના રિઝલ્ટ મળ્યા એ આપણે હવે જોઈશું. ટેક્સ્ટબુકની અંદર કદાચ તમને પહેલાં R લીધો હશે પછી Y લીધો હશે, એનાથી કોઈ ફરક પડતો નથી. ટેક્સ્ટબુકમાં તમે જુઓ તો RR અને YY એવું લખ્યું હશે, પણ એ બંને સરખું જ છે. તમે YY પહેલાં લખો કે RR પહેલાં લખો, એનાથી કોઈ ફરક પડતો નથી, બંને સમાન જ છે. તો અને એ સાચું જ છે, એમાં કોઈ જરા પણ ખોટું નથી. આપણું જે લક્ષણો આવવાના છે એ રીતે જ આવવાના છે. પણ આ થોડું બોલવામાં ઇઝી રહે એ માટે હું લઉં છું પીળા રંગના ગોળ બીજ અને લીલા રંગના ખરબચડા બીજ. આ રીતે બોલીએ તો થોડું ઇઝી પડે, એ માટે મેં પહેલાં Y લીધો અને પછી R લીધો. તો આનું ક્રોસ કરવા માટે આપણને ખબર છે કે સૌથી પહેલાં આપણે એના જન્યુઓ લેવા પડે.
તો જન્યુઓ કયા આવે? તો એક વાય, અહીંયા જોડીમાં જન્યુઓ લેવાના, એક વાય એક આર, એક વાય એક આર, એવી રીતે દરેક સાથે આપણે એ પ્રકારના જોડી બનાવવાની છે. તો આ રીતે તમે જોડી બનાવી દો. આ બધા એના જન્યુઓ તૈયાર છે. વાય એક વાય બીજો આર, એ વાય બીજો આર, એવી રીતે એમ કુલ આપણને 4 જન્યુઓ મળશે. પણ 4 જન્યુઓ કેવા છે? સમાન છે પિતૃપેઢીમાં, પહેલી પિતૃપેઢીમાં. તો હવે આપણે એને પ્યુનેટ સ્ક્વેર દ્વારા આખો આ પ્રયોગ કરીએ. તો પ્યુનેટ સ્ક્વેર પહેલાં ડ્રો કરી લઈએ આપણે. આમ તો આ પ્રયોગ આપણે થોડો ટૂંકમાં ગયા વિડીયોની અંદર આપણે અભ્યાસ કરી ગયા છે, પણ આમાં ફરીથી ડિટેલમાં આપણે પ્રયોગ કરીશું, સમજીશું. કારણ કે દ્વિસંકરણનો પ્રયોગ એ મુક્ત વહેંચણીનો નિયમ પણ છે. એટલે કે તમે જ્યારે પણ મુક્ત વહેંચણીનો નિયમ લખો ત્યારે આ તમામ વસ્તુઓ તમારે લખવી જરૂરી બને છે. ચાલો, તો હવે આપણે આ પ્યુનેટ સ્ક્વેર દ્વારા સમજીએ. એમાં આપણે એક છોડ મેલ તરીકે અને બીજો એક ફિમેલ તરીકે, આને આપણે મેલ ગણી લઈએ અને આપણે ફિમેલ છોડ ગણી લઈએ. તો મેલ માટેના જન્યુઓ લખી દઈએ આપણે ઉપર, કેપિટલ વાય કેપિટલ આર, એ વાત 4 આપણે અહીં લખી દઈશું. ઓકે, આ રીતે તમે 4 લખી દો. ત્યાર પછી આ જે ફિમેલ પ્લાન્ટ છે એના માટેના પણ આપણે જે જન્યુઓ છે એ લખી દઈએ. ઓકે, તો તમે આ રીતે એના જન્યુઓ લખી દો. જન્યુઓ લખ્યા પછી હવે એનું ક્રોસ કરાવવાનું. તો આ ખાનામાં શું આવશે? તો કેપિટલ વાય, યાદ રાખજો, વાય સાથે વાય લખવો અને આર સાથે આર લખવો. આ એની લખવાની એક પદ્ધતિ છે. તો તમારે એ રીતે એની માહિતી લખવાની રહેશે. તો આપણે લખીએ, પહેલાં એક લખીએ, બાકીના જોઈશું. કેપિટલ વાય સાથે સ્મોલ વાય, ઓકે, અને કેપિટલ આર સાથે સ્મોલ આર. આ એક છોડ આપણને, આ એક પ્રકારના જન્યુઓવાળો છોડ આપણને મળશે. એવા તમામમાં પણ આપણે લખીશું. તો અહીં આ રીતે તમે દરેક બોક્સની અંદર તમે તમારા રિઝલ્ટ લખી શકો છો. તો તમે અહીં ધ્યાન આપીને જોશો તો દરેકમાં રિઝલ્ટ 16 બોક્સની અંદર તમે જુઓ તો દરેક રિઝલ્ટ તમને એક સમાન મળે છે. દરેક છોડ એક જ પ્રકારના જનીનોવાળા આપણને મળશે અને એ હશે કેપિટલ વાય, સ્મોલ વાય અને કેપિટલ આર, સ્મોલ આર. તો આ છોડ કેવો હશે? તો આપણને ખબર છે કે પ્રભાવીપણું જે હશે તે દેખાશે. આમાં જે એક પણ પ્રભાવીપણું, હવે પ્રભાવી કેવી રીતે આપણે ખબર પડે? તો કેપિટલથી ખબર પડે. જ્યાં એક પણ કેપિટલ હશે તો એ રંગ, એ આકાર એ ધારણ કરશે. તો જો આપણે આ દરેક છોડની વાત કરીએ તો એમાં કેપિટલ વાય તો છે જ. કેપિટલ વાય એટલે આ જે છોડ મળ્યો આપણને, આ F2 પેઢી, સોરી F1 પેઢી, આ આપણી F1 પેઢી છે. તો F1 પેઢીમાં જે દરેક છોડ મળ્યા એ એક સમાન મળ્યા. કયા પ્રકારના? તો એમાં કેપિટલ વાય છે એટલે પીળા રંગ. કેપિટલ વાય શું બતાવે છે? પીળો રંગ. અને કેપિટલ આર પણ છે આમાં, એ સ્મોલ આર પર પ્રભાવી જ હોય છે સ્વાભાવિક રીતે. તો કેપિટલ આર શું બતાવે છે? કેપિટલ આર બતાવે છે ગોળ બીજ, બરાબર. કેપિટલ આર શું બતાવે છે? ગોળ બીજ. અને સ્મોલ આર બતાવે છે ખરબચડા બીજ. પણ ખરબચડા પર આ જે ગોળ છે એ પ્રભાવી હોય. તો પીળા રંગના ગોળ બીજ ધરાવતો, પીળો રંગ અને ગોળ બીજ ધરાવતો આપણને છોડ મળશે. દરેક છોડ આપણને પીળા રંગના ગોળ બીજવાળા મળશે. તમે એને એમ પણ બોલી શકો કે ગોળ પીળા રંગના બીજ, એમ પણ તમે બોલી શકો. બધું સમાન છે. તમારી ટેક્સ્ટબુકમાં તમને આર વાય આપ્યું છે, બરાબર. એ બંને રિઝલ્ટ, આ બંને એક જ વસ્તુ બતાવે છે કે છોડ ક્યાં મળ્યા? તો કે ભાઈ પીળા રંગના બીજ, એના જે બીજ છે એ પીળા રંગના બીજ છે અને આકાર કેવો છે? તો બીજનો આકાર ગોળ આવ્યો.
એટલે અહીં બંને પ્રભાવી લક્ષણો છોડની અંદર અભિવ્યક્ત થયા. એટલે આપણે એમ કહી શકીએ કે કેપિટલ વાય એ સ્મોલ વાય પર પ્રભાવી હતો અને કેપિટલ આર એ સ્મોલ આર પર એ પ્રભાવી છે. એટલે આપણે ઉપર લક્ષણો લખ્યા એમાં એ લખ્યું જ છે આપણે કે ગોળ આકાર એટલે કે અહીં લખી શકો ગોળ એટલે કેપિટલ આર અને ખરબચડા એટલે સ્મોલ આર પર પ્રભાવી છે. એવી રીતે યલો કેપિટલ વાય એ પ્રભાવી છે પીળા લીલા ઉપર પ્રભાવી છે. તો આ તમે આગળ લખી શકો છો, તમને સરળતા રહેશે. આ આવી F1 પેઢી. F1 પેઢીમાં આપણને દરેકે દરેક જીનોટાઈપ અને ફિનોટાઈપ એટલે કે જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર જુઓ તો આપણે એ પણ લખવું પડે અહીંયા, બરાબર. તો સ્વરૂપ પ્રકાર શું હશે તો જુઓ, અને જનીન પ્રકાર શું હશે એ પણ જોઈએ આપણે. જનીન પ્રકાર તો સ્વરૂપ પ્રકાર જુઓ તો બધા છોડ કેવા મળ્યા? પીળા રંગના ગોળ બીજ. એટલે તમે ગણો તો આ 16 જે ટાઈપ છે, પ્રકાર છે, એ આપણને એક સમાન મળે છે. તો આપણે એમ લખીએ કે દરેકે દરેકનો સ્વરૂપ પ્રકાર સમાન છે, કોઈ અલગ મળતો નથી. તો 16:0 એમ લખી શકીએ આપણે. અને જનીન પ્રકાર પણ બધાનો આ જ સમાન આવ્યો, કેપિટલ વાય સ્મોલ વાય કેપિટલ આર સ્મોલ આર. તો જનીન પ્રકાર પણ 16:0 આવે છે. આ આપણો એક સંકલનમાં પ્રયોગમાં 4:0 આવતા હતા. એવી રીતે આમાં 2 લક્ષણો તો 16:0 આવે. 3 લક્ષણ લો તો તે રીતના આવે. એટલે આપણે ફક્ત અહીં 2 લક્ષણની વાત કરવાની છે દ્વિસંકરણના પ્રયોગની. તો એ રીતે આપણે પહેલી પેઢી પતી ગઈ. હવે બીજી પેઢીની વાત કરીએ આપણે તો F1 પેઢીમાં આપણને બધા છોડ આ પ્રકારે મળ્યા. તો કોઈ પણ 2 છોડ પસંદ કરી લઈએ અને F2 પેઢીની શરૂઆત કરીએ. તો એક છોડ ધારે કે કોઈ પણ પકડી લો, એક છોડ આ પકડી લઉં, બીજો છોડ આ પકડી લઉં. આ 2 છોડ મેં લીધા, બરાબર. તો હવે આપણે P2 પેઢી એટલે પિતૃ પેઢી 2. આ આપણી P1 પેઢી હતી. હવે બીજી પેઢીમાં આપણે શું લીધું? બીજી પેઢીમાં આપણે પિતૃ તરીકે આ 2 છોડ લીધા. તો એ આપણે લખી દઈએ. એક છોડ લઈએ, બંને છોડ આપણે અહીંયા લખી દઈએ. પહેલાં તો એના જનીન પ્રકારો કેપિટલ વાય સ્મોલ વાય કેપિટલ આર સ્મોલ આર. એવી રીતે બીજું અહીંયા કેપિટલ વાય સ્મોલ વાય અને કેપિટલ આર સ્મોલ આર બંને સમાન છે. એમના વચ્ચે શું કરાવ્યું? શું કરાવીશું આપણે? ક્રોસ કરાવીશું. હવે સમજો, જે રીતે આપણે અહીં 2 લક્ષણો વચ્ચે ક્રોસ કર્યું તો પહેલાં આપણે શું કર્યું? એના જન્યુઓ બહાર પાડ્યા, જેના જન્યુઓ બંને સમાન હતા, બધા 4 સમાન હતા. પણ અહીં જન્યુઓ સમાન આવશે નહીં. સમજો કેવા પ્રકારના જન્યુઓ આવશે? તો આ ધારો કે આપણે મેલ લીધો, આ ધારો કે ફિમેલ છોડ છે. તો આના જન્યુઓ કયા બનશે? તો આના જન્યુ બનશે કેપિટલ વાય કેપિટલ આર. આ એક જન્યુ મળશે. તો આપણે એને એ રીતે લખીએ કેપિટલ વાય કેપિટલ આર. આ એક જન્યુ. બીજો જન્યુ કેપિટલ વાય અને સ્મોલ આર. કેપિટલ વાય અને સ્મોલ આર, બરાબર છે. એવી રીતે સ્મોલ વાય કેપિટલ આર સ્મોલ વાય કેપિટલ આર અને સ્મોલ વાય સ્મોલ આર સ્મોલ વાય અને સ્મોલ આર. આ 4 પ્રકારના જન્યુઓ મળવાના આપણને, બરાબર. આ પણ સેમ છે તો એમાં પણ આ જ પ્રકારના 4 જન્યુઓ આપણને મળશે. કયા કયા? કેપિટલ વાય કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય કેપિટલ આર અને સ્મોલ વાય સ્મોલ આર. આ 4 પ્રકારના જન્યુઓ આપણને મળશે. બંનેમાં સમાન છે પિતૃઓ, તો બંનેના જન્યુઓ પણ બધા સમાન હોવાના. તો આપણે હવે એને પીનેટ સ્ક્વેર દ્વારા આને પણ આપણે સમજીશું. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે હવે જે રિઝલ્ટ મળશે એ આપણને રિઝલ્ટ થોડું અલગ મળવાનું છે. કારણ કે એના જન્યુઓ બદલાયા છે. પેલામાં જન્યુઓ બધામાં સમાન હતા, દરેક જન્યુ સમાન હતા. તો આપણને એ રીતે આપણને એનું રિઝલ્ટ
મળ્યું હતું, અહીંયા જન્યુઓ થોડા અલગ છે, તો આપણને રિઝલ્ટ પણ કંઈક ડિફરન્ટ, કંઈક અલગ આપણને મળશે. અને થોડું અલગ બતાવું છું જેથી સમજતા સરળતા રહે. ઓકે, આ હતું આપણું મેલ અને આ હતા આપણું ફિમેલ. તો મેલના આપણે લખી દઈએ. તો મેલના જન્યુઓ આ છે, આ રહ્યા 4 4. તો કેપિટલ વાય, કેપિટલ આર. બીજો જન્યુ કેપિટલ વાય, સ્મોલ આર. ત્રીજો જન્યુ સ્મોલ વાય, કેપિટલ આર. અને ચોથો જન્યુ સ્મોલ વાય, સ્મોલ આર. સેમ વે આપણે આને પણ અહીંયા લખી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જુઓ દરેકના જન્યુઓ લખી દીધા છે. હવે એના વચ્ચે આપણે ક્રોસ કરાવીશું, અને ક્રોસ કરાવવામાં તમે ધ્યાન આપજો જરાક, કારણ કે આ ક્રોસ બહુ મહત્ત્વનું છે. વાય સાથે વાય અને આર સાથે આર. તો પહેલા ખાનામાં શું આવશે? તો કેપિટલ વાય, કેપિટલ વાય. ઓકે, અને કેપિટલ આર અને કેપિટલ આર. રાઈટ? એવી રીતે બીજું ખાનું કેપિટલ વાય, કેપિટલ વાય, કેપિટલ આર અને આ સ્મોલ આર. આગળ કેપિટલ વાય, કેપિટલ પહેલાં લખવાનો, કેપિટલ વાય, સ્મોલ વાય અને કેપિટલ આર. વેરી ગુડ, કેપિટલ આર. એવી રીતે આગળ કેપિટલ વાય અને આ નાનો સ્મોલ વાય. એવી રીતે કેપિટલ આર અને સ્મોલ આર. ઓકે, ચલો આગળ લખતા જઈએ આપણે. કેપિટલ વાય, કેપિટલ વાય, કેપિટલ આર અને આ નાનો સ્મોલ આર. આગળ કેપિટલ વાય, કેપિટલ વાય અને બંને સ્મોલ છે, સ્મોલ આર, સ્મોલ આર. આગળ કેપિટલ વાય, સ્મોલ વાય અને કેપિટલ આર, સ્મોલ આર. રાઈટ? કેપિટલ વાય, સ્મોલ વાય, અહીંયા પણ બંને આર સ્મોલ છે, સ્મોલ આર, સ્મોલ આર. ઓકે, આગળ વધો. કેપિટલ વાય, સ્મોલ વાય, કેપિટલ આર, કેપિટલ આર. બંને આર કેપિટલ છે. એવી રીતે કેપિટલ વાય, સ્મોલ વાય અને કેપિટલ આર અને આ નાનો સ્મોલ આર. હવે બંને વાય અહીંયા સ્મોલ છે, તો વાય, સ્મોલ વાય અને બંને આર કેપિટલ છે, કેપિટલ આર, કેપિટલ આર. હવે અહીં બંને વાય સ્મોલ, એક આર કેપિટલ, બીજો આર સ્મોલ. રાઈટ? આગળ કેપિટલ વાય, સ્મોલ વાય, કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય, સ્મોલ આર, સ્મોલ આર, સ્મોલ વાય, કેપિટલ આર, સ્મોલ આર. અને અહીં સ્મોલ વાય અને સ્મોલ આર, સ્મોલ આર. અહીં તમે જુઓ તો ઘણા બધા રિઝલ્ટ આપણને અલગ અલગ મળ્યા છે. આ તમે ઘરે પ્રેક્ટિસ કરજો તો તમને આવડી જશે. તો અહીં હું તમને આગળથી કહી દઉં કે આપણને અહીં 4 પ્રકારના છોડ મળેલા છે, ને 4 પ્રકારના છોડના હું નામ લખી દઉં, તમારે ઓળખવાના છે. ઓકે, તો હું પહેલાં 4 પ્રકારના છોડ લખી દઉં છું. મને ખબર છે એટલા માટે હું લખી દઉં છું, કારણ કે એને એ રીતે લખીશું ને તો આપણને સમજતા સરળતા બનશે. તો આપણને 4 પ્રકારના છોડ મળવાના છે. હું પહેલાંથી લખી દઉં છું જેથી તમને સરળતા રહે સમજવામાં. ઓકે, તો આપણને પહેલાં જે મળશે એ પીળા રંગના ગોળ બીજ એક મળશે. અમુક છોડ એવા મળશે કે જેમાં પીળા રંગ અને ગોળ બીજ હશે. બીજા પીળા રંગ અને ખરબચડા બીજ મળશે. પછી લીલા રંગના ગોળ બીજ મળશે, બરાબર, અને લીલા રંગના ખરબચડા બીજ મળશે.
આ આપણને કુલ આ 4 પ્રકારના આપણને નીચે રહી ગયું, કુલ 4 પ્રકારના આપણને છોડ મળશે. હવે તમારે કાઉન્ટ કરવાના છે કે કેટલા પીળા રંગના ગોળ બીજવાળા છોડ છે, કેટલા પીળા રંગના ખરબચડાવાળા બીજ, કેટલા લીલા રંગના ગોળ અને લીલા રંગના ખરબચડા. તો તમારી સગવડ માટે હજુ એક વસ્તુ લખી આપું જેથી તમને સરળતા રહે. તો પીળો રંગ ક્યારે આવે? પીળો રંગ કેપિટલ વાય હોય તો જ આવે. એક પણ કેપિટલ વાય હોય એટલે આંખ બંધ કરીને વિચારવાનું, જોઈને કહેવાનું તરત જ કે પીળા રંગનું હશે. અને ગોળ માટે કેપિટલ આર, તો અહીં આપણે કેપિટલ વાય. ખરબચડું આવ્યું તો ખરબચડા માટે સ્મોલ આર હશે. લીલા રંગ માટે સ્મોલ વાય હશે. અને ગોળ બીજ માટે કેપિટલ આર હશે. લીલા રંગ માટે સ્મોલ વાય અને ખરબચડા માટે સ્મોલ આર. હવે તમારે મને ઉપર જોઈને કહેવાનું છે ને આપણે સાથે કરીશું કે કેટલા પીળા રંગના ગોળ છે, એટલે કેટલા ખાનામાં કેપિટલ વાય અને કેપિટલ આર સાથે છે. તો જુઓ, કેપિટલ આર અને કેપિટલ વાય સાથે હોય તો એવું સમજી લેવું કે એ છોડ પીળા રંગના ગોળ બીજવાળો હશે, કારણ કે એમાં બંને પ્રભાવી લક્ષણો બતાવતા હશે. તો જુઓ, આમાં કેપિટલ વાય અને કેપિટલ આર બંને છે, એટલે આ એક છોડ, એક હું ટીકમાં કરતો રહીશ. બીજું જુઓ, કેપિટલ વાય અને કેપિટલ આર, ખાલી એટલા શોધો. આમાં પણ કેપિટલ વાય છે, કેપિટલ આર છે. પછી ભલે નાનો આર હોય તો વાંધો નહીં, કારણ કે એ પ્રચ્છન્ન હોવાથી એ અભિવ્યક્તિ બતાવતો નથી, પણ એની બાજુમાં કેપિટલ છે એટલે એ જ અભિવ્યક્તિ બતાવશે. આ પણ પીળા રંગના ગોળ બીજ, આ પણ પીળા રંગના ગોળ બીજ, રાઈટ. કેપિટલ આર, કેપિટલ વાય, કેપિટલ આર. આ પણ જુઓ પીળા રંગના ગોળ બીજ છે, રાઈટ. આ પીળા રંગના ગોળ બીજ, આ છે પીળા રંગના ગોળ બીજ. તો કે ના, આમાં પીળો રંગ તો છે પણ ગોળ બીજ નથી, કેપિટલ આર નથી, એટલે આને જવા દઈએ. અને જુઓ કેપિટલ આર, કેપિટલ વાય, આ પણ નથી. આમાં પણ કેપિટલ વાય, કેપિટલ આર છે. આમાં પણ કેપિટલ વાય, કેપિટલ આર છે. આમાં કેપિટલ આર છે પણ વાય નથી. આમાં પણ આર છે પણ વાય નથી. આમાં બંને છે કેપિટલ વાય, કેપિટલ આર છે. આમાં ખાલી કેપિટલ વાય છે, આમાં ખાલી કેપિટલ આર છે, અને આમાં તો કોઈ જ કેપિટલ નથી. તો અમે જે ટપકા પાડ્યા છે એ ટપકા ગણો. એટલા છોડ પીળા રંગ અને ગોળ બીજવાળા છે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો 9 આપણને કેવા મળશે? પીળા રંગના ગોળ બીજ, રાઈટ. ચાલો હવે બીજા રંગની પેનથી આપણે વાત કરીએ. આપણે જોઈશું હવે પીળા રંગ અને ખરબચડા બીજ. તો એના માટે કેપિટલ વાય જોવાનો અને સ્મોલ આર જોવાનો. ઓકે, તો આ ઉપરના તો બધા આવી ગયા, ટપકાવાળા જોવાના નહીં. જો કેપિટલ વાય, સ્મોલ આર, આ છે કેપિટલ વાય, સ્મોલ આર. ઓકે, તો આ એક હશે, તો એને હું અહીં આ જગ્યાએ ગોળ કરું છું, આવું મોટું ગોળ. ઓકે, અહીંયા લખાવી દો, અહીંયા આપણે સિમ્બોલ પાડી દઈએ એટલે આપણને સરળતા બને કે આપણે કયા છોડ ક્યાં જોવાના તે. ઓકે, ચાલો. કેપિટલ વાય, સ્મોલ આર, આ તો આવી ગયું. કેપિટલ વાય, સ્મોલ આર. ઓકે, આ બીજો આવી ગયો. કેપિટલ આ આવી ગયું. કેપિટલ વાય નથી અહીંયા, એટલે આ નહીં. કેપિટલ વાય અહીંયા પણ નથી, આ પણ છોડી દો. હા, તો આવી ગયું કેપિટલ વાય, સ્મોલ આર. ઓકે, આમાં તો કેપિટલ વાય નથી, આમાં કેપિટલ વાય પણ નથી. એટલે આપણને કેટલા આવા મળ્યા કેપિટલ વાય અને સ્મોલ આર વાળા? તો 1, 2 અને 3 મળ્યા. 3. તો 3 છોડ આપણને એવા મળશે કે જે પીળા રંગના ખરબચડા બીજવાળા હશે. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈશું બીજા એક સિમ્બોલ સાથે. સ્મોલ વાય અને કેપિટલ આર હવે જોવાના. તો આ તો લાઈન આવી ગઈ, આ લાઈન, આમાં આ આવી ગઈ, આ પણ પતી ગયું, આ પતી ગયું. આમાં જુઓ સ્મોલ વાય છે અને કેપિટલ આર છે, એટલે કે લીલા રંગના ગોળ બીજ. તો એના માટે આપણે આ સિમ્બોલ બનાવીએ જેથી આપણને સમજ પડે. ઓકે, બીજું કોઈ છે એવું સ્મોલ આર, સ્મોલ વાય, કેપિટલ આર વાળું? હા, એની બાજુમાં જ છે. ચાલો, આ બીજું. ઓકે, 2 પતી ગયા. હજુ એક છે, હજુ કેપિટલ સ્મોલ વાય અને કેપિટલ આર. તો આપણે કેટલા મળ્યા? 1, 2 અને 3.
3 છોડ આપણને એવા મળી શકે કે જે લીલા રંગના ગોળ બીજવાળા હશે. હવે બાકી રહ્યું એક, જેમાં સ્મોલ વાય અને સ્મોલ આર, ચારે ચાર બંને સ્મોલ વાય હશે અને બંને સ્મોલ આર હશે. એવું કોઈ ખાનું બાકી છે તો એનું આપણે ચેક કરી લઈએ અને એને આપણે દર્શાવીએ. અને આપણે લાલ પેનથી દર્શાવીશું. ઓકે, તો જુઓ, આ તો આવી ગયું, આ આવી ગયા, આ એક બાકી છેલ્લે જુઓ, એમાં સ્મોલ વાય અને સ્મોલ આર છે, તો એને આપણે બતાવી દઈએ. તો અહીંયા આપણને એક છોડ મળે છે એવો. તો આના પરથી શું ખબર પડે છે આપણને કે આપણને આપણો જે રેશિયો આવ્યો, હવે જોજો ફિનોટાઈપ અને જીનોટાઈપ હું પહેલાં લખી દઉં છું. વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણને રિઝલ્ટ મળ્યું છે એના ઉપરથી હું તમને પહેલાં એના સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર વિશે સમજાવી દઉં. તો એ આપણે અલગ પેજ ઉપર સમજીએ, જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર. તો તમે જુઓ, સ્વરૂપો 4 પ્રકારના છે: પીળા ગોળ, પીળા ખરબચડા, લીલા ગોળ અને લીલા ખરબચડા. તો એનો જે સ્વરૂપ પ્રકાર હશે એ શું આવશે? તો સ્વરૂપ પ્રકાર અહીં સાઈડ ઉપર લખું છું. સોરી, એક કામ કરું, બીજા પેજમાં લખી દો તમને, તો તમને જેથી સમજ પડે. તો સ્વરૂપ પ્રકારની જો આપણે વાત કરીએ તો આપણને 9 છોડ કેવા મળ્યા? પીળા અને ગોળ. જેમ 3 છોડ કેવા મળ્યા? પીળા અને ખરબચડા. જેમ 3 છોડ કેવા મળ્યા? લીલા અને ગોળ. અને 1 છોડ કેવો મળ્યો આપણને? લીલો અને ખરબચડો. તો આ એનો સ્વરૂપ પ્રકાર થઈ ગયો. હવે જનીન પ્રકારની વાત કરીએ આપણે. જનીન પ્રકાર, તો જનીન પ્રકારો કયા છે તો એના વિશે આપણે ચર્ચા કરીએ. તો જનીન પ્રકારમાં તમે જુઓ ધ્યાનથી, તો તમને મળશે કે કેપિટલ વાય, કેપિટલ આર, એ કેટલા છે? એના જેવા જનીન, આ પ્રકારનો જનીન પ્રકારવાળા કેટલા છોડ છે? તો તમે ધ્યાન આપીને જોશો તો તમને એક જ છોડ મળશે. એવો એક જ છોડ મળશે, એવો એક જ જનીન મળશે. આ રહ્યો. તો આપણો જનીન પ્રકારમાં 1 જેમ એના માટે આવી ગયો. ત્યાર પછી 2 જુઓ, આ 2, કેપિટલ વાય, કેપિટલ આર, સ્મોલ આર. આના જેવા 2 જ મળશે આપણને. તો જેમ 2 ક્રોસમાં જઈશું, બરાબર. ત્યાર પછી એક છોડ આવો મળશે આપણને, કેપિટલ વાય, સ્મોલ આર, જેમ 1. સમજ પડે છે? ત્યાર પછી એની ઉપરના 2 જુઓ, કેપિટલ વાય, સ્મોલ વાય, કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય, કેપિટલ આર. આવા આપણને 2 મળે છે. તો જેમ 2. એટલે આ 4 આટલા પતી ગયા. હવે આ અહીંયા જુઓ, 1, 2, 3 અને 4 એ સમાન છે. કેપિટલ વાય, કેપિટલ આર, સ્મોલ આર. તો એવા 4 મળશે, જેમ 4. એટલે અહીં સુધી પત્યું. હવે 2 છોડ જુઓ કેવા મળશે આપણને? કેપિટલ વાય, સ્મોલ વાય, કેપિટલ આર. આ 1 અને આ 2 દેખાય છે, આ 2. તો એવા જેમ 2. આ 2 પતી ગયું. એની વચ્ચેનું કેપિટલ વાય, સ્મોલ વાય, કેપિટલ આર. આવો 1 મળે છે, 1 જેમ. પછી આ 2, કેપિટલ સ્મોલ વાય, કેપિટલ આર, સ્મોલ આર મળે છે, આવો જેમ 2. જેમ 1 મળે છે, સ્મોલ વાય અને કેપિટલ સ્મોલ આર. તો આ એનો સ્વરૂપ પ્રકાર અને આ એનો જનીન પ્રકાર. અને આ નિયમ ઉપરથી આપણને એક બીજી વસ્તુ સમજવાની મળશે. આ જે આપણે પદ્ધતિ જે સમજ્યા એના પરથી આપણને એક બીજી ખાસ વસ્તુઓ જો તમે ધ્યાન આપીને જોશો તો તમને આ નિયમ આ દ્વિસંકરણના પ્રયોગને આધારે તમે મુક્ત વહેંચણીનો નિયમ પણ સમજી શકશો. કારણ કે એમાં આ જ વસ્તુ દર્શાવી હતી. એમાં દર્શાવ્યું હતું કે કોઈપણ સંકરણના જ્યારે કોઈપણ 2 લક્ષણોની જોડ સાથે રાખીને સંકરણ કરવામાં આવે ત્યારે કોઈ એક જોડ બીજા લક્ષણની જોડથી સ્વતંત્ર રીતે અસ્તિત્વ એટલે કે સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામતી હોય છે. આપણે મુક્ત વહેંચણીના નિયમમાં આ વસ્તુ જોઈ હતી. તો એ જ વસ્તુ તમે અહીં જુઓ કે દ્વિસંકરણનો નિયમ આપણે જોયો. એમાં દરેક જોડ, ભલે આપણે 2 લક્ષણો લીધા, આપણે 2 લક્ષણોને ધ્યાનમાં લીધા, પ્રભાવી, પ્રચ્છન્ન, એવા 2 લક્ષણોને આપણે ધ્યાનમાં લીધા, બીજનો આકાર અને બીજનો રંગ, પણ બધા આ બંને લક્ષણો અલગ અલગ રીતે પોતાની અભિવ્યક્તિ બતાવતા હતા, અલગ અલગ વિશ્લેષણ બતાવતા હતા. એ જ હતો મુક્ત વિશ્લેષણનો નિયમ.
એટલે જ્યારે પણ તમે મુક્ત વિશ્લેષણનો નિયમ લખો ત્યારે આ દ્વિસંકરણનો પ્રયોગ લખીને એ નિયમ સંપૂર્ણ કરવાનો રહેશે. તો આ એનો સ્વરૂપ પ્રકાર અને એનો જનીન પ્રકાર યાદ રાખવો ખૂબ જરૂરી છે. થેન્ક યુ.